મિત્રો આપણા જીવનમાં કેવી રહેણી કહેણી રાખવી જોઈએ તે સાંભળો. જય ગુંખારમાં મેળ. બધાનું કરું નમ્રતાથી મન કે હે રામ માં, માડી રામ. કોઈ દીકરો હોય કોઈ દીકરી હોય કે જય માં ગુંખારમાં મેળ. આશા રાખીને તારા પારે આવ્યો રામ છું માં, માડી મારા ઘરમાં બહુ દુઃખ છે, જય બહુ કકરાટ કંકાસ છે જય માં, ગુંખારમાં પૈસાની બચત નહીં થતી, ઘરમાં ખૂબ બીમારીઓ છે રામ માં, માડી રામ. શું કરીએ, બધી જગ્યાએ ભટકીને જય થાક્યા. ગુંખારમાં. એવી જય નમ્રતાથી ગુંખારમાં ને મેળ. આમ દુઃખની વેદનાથી ખાલી રામ આમ બે માડી હાથ રામ. જોડીને કોઈ ભાવિક ભક્ત ખાલી ઘેર બેઠા જય ગુંખારમાં. વિડીયોમાં જય જોઈને કહે છે ને, ગુંખારમાં મેળ. તો એ સેકન્ડે કહેતા રામ કહેતા માડી તને બાજુ ઊભી હોય, એ વિડીયો જોતો હોય ને તો એની બાજુ જય ઊભી હોય ગુંખારમાં મેળ. અને એના ઘેર જઈને બધું ફેદી રામ આવું માડી શું છે ને શું નહીં, પણ હજારો જય ગુંખારમાં. ગુના જય હોય, ગુંખારમાં મેળ. ઘરમાં પવિત્રતા ના જળવાતી હોય. રામ માડી રામ. વિચારું કે આના ઘરમાં પવિત્રતા નહીં રહેતી, રહેણી કહેણી નહીં રહેતી, દેવી શક્તિ ચોથી રે જય ગુંખારમાં મેળ. લક્ષ્મી ક્યાં ટકે? જ્યાં ચોખ્ખાઈ રામ માડી પવિત્રતા રામ. હોય. હવે તમારા ઘરમાં એવી જય પવિત્રતા તો રાખવી પડે કે જય નહીં? ગુંખારમાં મેળ. આ બધી રહેણી કહેણી બધી તૂટી રામ ગયું છે, માડી રામ. એટલે આ દેવી શક્તિ છે જય ને ગુંખારમાં. બધાથી જય દૂર થાય છે, ગુંખારમાં મેળ. ભક્તિભાવ ઓછો થાય છે. રામ માડી રામ. પણ જય રામ માડી રામ. મેં દરેકને જય ગુંખારમાં. આવા કાળા જય કળિયુગ ગુંખારમાં મેળ. ઉદ્ધાર કરવા માટે રામ માડી રામ. આ બધું રહેણી કહેણી જય નીતિ ગુંખારમાં. નિયમ જ્ઞાન બાન જય જે ગુંખારમાં બોલીશ ને મેળ. બધું એમ જ આવી જશે. રામ માડી રામ. દરેકને એક રામ નામ રૂપી ધન જય આલ્યું છે. ગુંખારમાં. જય ગુંખારમાં મેળ. મારા દીકરાને રામ જોડે, માડી રામ. મારી રોમ વાળી મેલડી જોડે, જય ગુંખારમાં જે મેળ. તે સત છે ને, રામ જે તે માડી તેજ રામ. છે ને, એ બધું મારા રામ નામથી છે, જય ગુંખારમાં મેળ. મારા રામ નામથી જ છે. રામ માડી એ રામ. બધું જ તેજ, બધું જ સત જય ગુંખારમાં. મારા દીકરાએ રામ જય નામ રૂપી ગુંખારમાં ધન એના હૃદયમાં રાખ્યું, રામ માડી રામ. અને બસ એને એક જ સહારો આલ્યો જય કે ગુંખારમાં. રોમનું નામ જપે રાખ. રોમનું નામ જપતા જપતા તારા આ જન્મના નહીં પણ પૂર્વ જન્મના પાપ કર્મ રામ ધોવાઈ માડી જશે. રામ. એવી રીતે તમારી માતાઓ જય મારા ગુંખારમાં. સાનિધ્યમ લાવી જય અને આ રોમ ગુંખારમાં. નામ રૂપી ધન આલ્યું છે. આ રામ કળિયુગમાં માડી રામ. એક જ આશરો ને એક જ આધાર ગુંખારમાં. નામ, એ બધી જગ્યાએ આજ ગુંખારમાં. મહિમા જોવા મળે છે. નામની વિશેષતા મહાનતા રામ માડી રામ. કે નામ જપ સિવાય આ કળિયુગમાં કશું જ જય નથી. ગુંખારમાં મેળ. તમે હવન કરો, રામ માડી વિધિ રામ. કરો, જે તપ જય ગુંખારમાં. કરો, જય એ ગુંખારમાં કોઈ મેળ. ફળ પ્રદાન કળિયુગમાં નહીં થાય. પણ રામ એક માડી ખાલી રામ. ભગવાનનું નામ તમે રામનું લેતા જય હોય તોય ભલે, કૃષ્ણનું લેતા હોય તોય ભલે, જય ગુંખારમાં તમને મેળ. જે મન ભાવે, તમારી માતાનું લેતા રામ હોય તોય માડી ભલે, પણ રોમનું નામ કે તમારી માતાનું નામ જો મોઢે ચડી ગયું ને, એમ જ બેડો પાર. જય ગુંખારમાં મેળ. દુઃખ ચો જતું રહે છે ખબર નહીં પડે. રામ માડી રામ. મળજો 5 વર્ષ પછી આ બધું પાલન.